રાજ્યના પશુપાલકો ગ્રામ્ય કક્ષાએ મોટા પાયે પશુપાલન અને ડેરીનો વ્યવસાય કરી રોજગારી મેળવી શકે તેમજ અન્યને રોજગારી આપી શકે તે હેતુથી રાજ્ય સરકારે 50 દૂધાળા પશુઓ જેમાં કાંકરેજ અને ગીર ગાયના ફાર્મ સ્થાપના પર સહાયની યોજના અમલમાં મૂકેલી છે, જેમાં 50 પશુઓની ખરીદી માટે લીધેલા બેંક ધિરાણ પર વ્યાજ સહાય, કેટલ શેડના બાંધકામ પર સહાય, પશુઓના સતત 3 વર્ષના વીમા પ્રીમિયમ પર સહાય તથા ઇલેક્ટ્રિક ચાફ કટર, ફોગર સિસ્ટમ અને મિલ્કિંગ મશીન પર સહાય, જેનાથી પશુપાલકોની આવક વધશે અને તેઓ આર્થિક રીતે સમૃદ્ધ થશે। આ યોજનાના લાભાર્થી પશુપાલકોની સફળ ગાથા તેમના સ્વમુખે સાંભળીએ। મારે પહેલાં 4-5 ગાયો હતી, પછી મને અધિકારી દ્વારા જાણ મળી કે આ યોજના ચાલુ છે, એટલે મેં અરજી કરી અને મારી અરજી મંજૂર થઈ। પછી મેં 50 ગાયો લીધી અને શેડ બનાવવા માટે મને 5 લાખની સહાય મળી છે। પછી ચાપ કટરમાં મળી છે। આખા દિવસનું દૂધ અમે ડેરીમાં ભરાવીએ છીએ અને સારી ઇન્કમ મળે છે અને એનાથી અમે સમૃદ્ધ પણ થયા છીએ। મેં પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરી પછી મને બેંકે ધિરાણ આપ્યું, એટલે મેં સરકારના ધારા ધોરણ નીતિ નિયમ મુજબ મેં બાંધકામ કર્યું। મને એની સરકારી કેટલ શેડમાં સહાય આપી, એના 3 વર્ષનો પશુ વીમાનો લાભ આપ્યો અને મેં ફોગર સિસ્ટમનો પણ એનો લાભ લીધો। પશુ દીઠ 50,000 રૂપિયા, એટલે મેં 50 પશુઓ પાછળ 25 લાખ રૂપિયા મને બેંકે ધિરાણ આપી। મને સારામાં સારો ફાયદો થયો, દૂધ ઉત્પાદન વધ્યું, બધી રીતે ફાયદો થયો। રાજ્યના તમામ પશુપાલકો અને સ્વસહાય જૂથો આના માટે અરજી કરી શકે છે। પશુપાલકોની રાખે દરકાર, ગુજરાત સરકાર।